દસ સુધીમાં આગળ વાત કરીએ તો મૌલાના મુફ્તી સલમાન અઝહરીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે। મોડાસા કેસમાં જામીન મુક્ત થતાં જ પાસા હેઠળ તેની અટકાયત કરાઈ છે। જૂનાગઢ પોલીસે મૌલાનાની પાસા હેઠળ અટકાયત કરી। જૂનાગઢ પોલીસ પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ ગઈ। પાસા બોર્ડમાં અમે જઈશું ત્યાર પછી હાઈકોર્ટમાં જઈશું તેમ વકીલનું નિવેદન પણ આવ્યું। મોડાસા કોર્ટમાંથી આજે એમને જામીન આપવામાં આવ્યો એટ્રોસિટીના કેસમાં। જે બીડો અમને મળતા એટલે રિલીઝ ઓર્ડર મળતા રિલીઝ ઓર્ડર જમા કરાયા પછી પાસાનું જે ચાર્જશીટ મળ્યું હાલ 300-400 પાનાનું છે। શું રીઝન છે હજી વાંચ્યું નથી, હજી જસ્ટ અમને હેન્ડઓવર કરવામાં આવી છે। પાસાની જે ચાર્જશીટ છે વાંચ્યા પછી અમે જે કાયદાકીય રેમેડી મળતી હશે લઈશું। હવે જે કોઈ રેમેડી હશે એ ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અથવા તો અમે પાસા બોર્ડના અંદર જે રજૂઆત કરવી પડે એ અમે પેપરનો અભ્યાસ કરીને રજૂઆત કરીશું। પાસાનું કોઈ કારણ હતું? અમે ચોક્કસ વાંચ્યું નથી, પેપર્સ મળ્યા છે પણ 3 કેસ છે એમની પાસે। એવા કોઈ ડેન્જરસ વ્યક્તિ જેવા કોઈ કેસ નથી, પરંતુ હવે પાસા જ્યારે કરી દીધી છે એટલે અમારી પાસે હવે કાયદાકીય કાર્યવાહી સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી।